ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચાલો ફરી પાછું જોડાઈ ગયા છીએ એક નવા બ્લોગ સાથે. તો ચાલો આપણે પહેલાં કાનાજીના દર્શન કરી લઈએ. અને જો અમારી વેલમાં છે ને મસ્ત આ ફૂલ આવી ગયું છે. તમને ઓલી ઉપર મેળી પર વેલ બતાવતી હતી ને, જો એમાં મસ્ત ફૂલ આવી ગયું છે. તો ચાલો આપણે છે ને લક્ષ્મીનારાયણને મહાદેવને આપણે ચડાવી દઈએ. જો આ ફૂલ મસ્ત છે. જો મસ્ત લાગે છે ને. હજી આપણી વેલમાં એક જ ફૂલ આવ્યું છે. જો તમે કાનાજીને દર્શન કરી મસ્ત લાગે છે આ ફૂલ. આમે તે મને એ વેલનું ફૂલ બહુ ગમે. એને શંખ ફૂલ કહેવાય. બહુ મસ્ત લાગે. ભગવાનને ચડાવ્યું હોય ને તોય અપરાજિત વેલ કહેવાય ને. અપરાજિત વેલમાં આવા ફૂલ આવે બ્લુ કલરના. હજી પહેલાં વહેલા જ ફૂલ આવ્યું છે. વધારે ફૂલ આવે તો વધારે ચડાવવા, પણ એ કાંઈ વાંધો નહીં. હવે ફૂલ આવવા મીંડા છે તો આવશે. ચાલો તો હવે આપણે મંડી સવારનું કામ કરવા. ચાલો તો ભાખરી જાન બધું થઈ ગયું છે. બેસી ગયા છે શિરાવા. જય શ્રી કૃષ્ણ. તો ચા ને ભાખરી બધું શાક ને બધું લઈને બેસી ગયા છે શિરાવા. અને જો ભાઈ તો સૂતા છે, અમે શિરાવી લઈ. ચાલો તો જો સવારનું બધું કામ થઈ ગયું છે ને આપણે જઈશું નોકરી ઉપર. ટિફિન બિફિન ભરાઈ ગયું છે. થેલી બેલી લઈ લીધી છે આપણે. અને મિતુલના પપ્પા કરે છે દાઢી. અને પારસભાઈ જો હજી સૂતા છે અને અમારે બહુ નીંદર આવે. પારસભાઈ ઉઠવું નહીં હે પારસભાઈ? એને વેકેશન હોય ને એટલે આવવું જોઈએ છોકરાઓને. કાંઈ વાંધો નહીં, ભલે પોતાને આપણો ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો, તો આપણે જાય નોકરી ઉપર. ચાલો તો જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. જો આપણે બાળકો માટે સફરજન લઈ આવ્યા છીએ બાળકોને દેવા. છોકરાઓને સફરજન દેવા રાજકોટ ગયા હતા લેતા આવ્યા. છોકરાઓ ખાય. નાખી વાતાવરણ તો આમ સારું છે. આંગણવાડી ખોલી નાખ્યું છે. છોકરા આવે તો થોડુંક કામ કરી નાખી. કેમ કે રવિવાર રજા ગઈ હોય એટલે થોડીક સાફ સફાઈ કરવાની હોય. જો પારસભાઈ ભાઈને બેસી ગયા છે. કા પારસભાઈ? આનું નામ પારસ છે. જો એમાં એક છોકરો થંધાઈને પહેલાં આવી ગયો. જો બેસી ગયો. કા પારસ? એનું નામે પારસ છે. હાલો તો થોડીક સાફ સફાઈ કરી નાખીને અમે છોકરા આવવા મળશે ને તો કંઈ કરવા ન દઈએ પાછા. બધાને અંદર જ બેવું હોય ને એટલે ભાઈને બેહાડીને ધીંગા મસ્તી કર્યા રાખે એટલે અંદર જ લેવા પડે છોકરાઓને. એટલે બધા બાળકો આવી ગયા છે. આવી ગયા છો ને? હા. જો બાળકો માટે આપણે ફ્રૂટ લઈ આવ્યા છીએ. અને જો ગામમાંથી જો દઈ ગયા છે બિસ્કિટ. છોકરા માટે બિસ્કિટ ખાવા છે ને? છોકરાને આપણે બિસ્કિટ આપવાના છે, પણ અત્યારે નથી આપવા હો. આપણે બપોરે દઈશું. બપોરે દઈશું હો. બપોરે ખાવા છે કે અત્યારે ખાવા છે? જો અત્યારે ખાઈશો તો બધું ફરી મૂકશો. આપણે સફરજન ખાવાના છે. સફરજન ખાવા છે? હાલો તો સફરજન સુધારીને દઈ દઉં ને? કે ટીચર આવે તો દઉં? હાલો ટીચર સુધારશે. કાંઈ વાંધો નહીં. હાલો તે સફરજન. ચાલો તો હવે આપણે થોડું કામ કરી નાખીએ. ચાલો તો જો આજે આપણે બનાવવાની છે સુખડી બનાવવાની છે ને મસાલાવાળી ભાખરી બનાવવાની છે, તુવેર દાળ બનાવવાની છે. ચાલો સવારે આપણે સુખડી છે તો આપણે સુખડી બનાવી નાખીએ, પછી થેપલાની દાળ બનાવશું. ચાલો જો છોકરાઓને ટીચર લઈ ગયા છે પ્રવૃત્તિ કરાવવા. અને આપણે જો એમાં તો દાળ વઘારી નાખી છે. અને આપણે બાંધવાનો થેપલાનો લોટ તો જો કોથમીર સુધારી નાખી છે. અને જો મરચું મીઠું બધું નાખીને મસ્ત થેપલાનો લોટ બાંધી નાખી તો અહીંયા હલકો ડાળ થઈ જાય. અને પછી આપણે ડાળ થઈ જાય તો થેપલા બનાવી નાખી. તૈયારી મની કરવા. છોકરાઓ તો આપણે બધું આજ કરવાનું છે. તો જો હવે લોટ બાંધો તૈયાર કરીશે. જો ડાયરેક્ટ પલાળ નાખી છે એટલે ડાયરેક્ટ પલાળીને રાખીને થોડીક વાર તો ઝડ ચડી જાય. અને હલકો જો મૂકી દીધું પાણી ઉકળવાની તૈયારી છે. ચાલો ત્યાં સુધીમાં ડાયરેક્ટ બને ત્યાં સુધીમાં આપણે થેપલા કરી નાખી. ટીચર સમાજવાળીને લઈ ગયા છે છોકરાઓને. તો દેકારો નથી થતો. નકર તો છોકરાઓ દેકારો કરે. ટીચર ભણાવતા હોય પણ એ તોય છોકરાઓ જ કહેવાય. ચાલો કાંઈ વાંધો નહીં. આપણે થેપલા લોટ બાંધી નાખીને પછી થેપલા બનાવી નાખીએ. ચાલો તો જો આપણી દાળ થઈ ગઈ છે ને આપણે અહીં થેપલા કરવા દઈ ગયા છે. થોડાક તો થેપલા થઈ ગયા છે. જો થેપલા થઈ ગયા છે ને અડધા બાકી છે. થેપલા થાય છે છોકરાને. થેપલાની દાળ ઝાઝી ભાવે એટલે થેપલા આમે દાળ હોય એટલે છોકરાને બહુ મજા આવે.
થેપલા થોડા બધું બનાવવા પડે એટલે આપણે બનાવીશું થેપલા થેપલા કરી નાખીએ. ચાલો તો જો આપણે થેપલા તૈયાર થઈ ગયા છે અને અહીંયા જો ડાયરી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે રંધાઈ ગયું છે છોકરાઓ હાટું રંધાઈ ગયું છે ને હવે ચાનો સાથે ટીચર સમાજવાડી બાળકોને લઈ ગયા છે અહીંયા વિડીયો ઉતારવા કેમ કે વિડીયો ઉતારી ઉપરથી વિડીયો મોકલે ને વિડીયો ઉતારીને મોકલવાના હોય ઉપર આપણે ચાનું વિડીયો ઉતારવા તો જો થેપલાનું થઈ ગયું છે ને હવે વિડીયો ઉપર ઉતારવા. તો ગુવારે મસ્તીનું આવી ગયું છે ને જો આ ગુવારમાં છે ને બધા સોરાઈ જો આવા મીંડા પાછા મસ્ત મસ્ત સોરા અને જો ગુવારની સીંગું મસ્ત આવી ગઈ છે અને આ જો એક સોડવો હતો પણ બધાને વીટોળી દીધું હતું એટલે કીધું કાઢી જ નાખીએ આમ તો કાંઈ ગીસોડા તો થઈશે નહીં એટલે કાઢી નાખ્યો છે ને આમ જો સોરાઈ પાછા આવા મીંડા જો કેટલા મસ્ત આપણે પ્યોર ઓર્ગેનિક ખાવાનું છે દવા વગરનું એટલે કીધું હવે એક સોડો નથી રાખો કે કાઢી નાખી બધાને નુકસાન કરે એટલે આ સોડો કાઢી નાખી અને ગુવારનો એમને રાખીએ એટલે ગુવાર જો મીંડો સાવવા જો મસ્ત ફાલ આવી ગયો એમ જો સીંગું નાની નાની આવી ગઈ છે નકર પછી કાંઈ ન થવા દે ના એક સોડો છે પણ બધે ફેલાઈ ગયો એટલે કાઢી નાખ્યો છે. જો મસ્ત આપણા ટમેટા અને રીંગણાને ચાલો એ તો થાય હવે કોઈ દિવસે વહેલાવાળી વસ્તુ વાવવાની નહીં મને એવું થઈ ગયું કેમ કે વહેલાવાળી વસ્તુ હોય ને તો જો બધે ફેલાઈ જાય પછી બીજાને નુકસાન કરે. ચાલો તો હવે આ છે ને પેલા વહેલો કાઢી નાખીએ અને પછી પાણી પાઈ દે કેમ કે 2 દિવસથી કાલ રજા હતી એટલે પાણી નથી પવાણું તો ચાલો પાણી પાઈ દે. જો આમ જો વહેલાની દુર્દશા જુઓ એટલે મેં તો શનિવારે જ વહેલો કાઢી નાખ્યો હતો એટલે મેં તો 2 દિન સુકાઈ જાય એટલે કાઢવાનું હેલું રહીએ નકર પાછા બીજાને આપણે કાઢીએ તો લીલું હોય તો આપણે કાઢી ન હોગી કેમ કે એ વીટાઈ ગયેલું હોય ચારેકર વીટાઈ ગયું હતું ને બધે ફેલાઈ ગયું હતું ને એટલે ચાલો અનુભવ તો કાંઈ નહોતો છતાંય વાવી દીધું જ બધું પણ થઈ ગયું છે સારું એટલે કીધું એક સોડો કાઢી નાખીને તો બધું મસ્ત થાય જો આપણે ગુવાર થાય ટમેટા થાય રીંગણા થાય એક સોડો હાટું થઈને કંઈ થતું નહોતું અને આ છે જો કાંઈક આપણે ઓલો ખાઈ આ વાયુ છે તો નામ તો મને નથી આવડતું સારું છે આના થાય ભજીયા બહુ મસ્ત બને અમને તો એના ભજીયા નહીં ભાવતા પણ વાવી દીધું છે અમારે વર્કરબેનને બહુ ભાવે એના ભજીયા એટલે એ વાવ્યું છે ને છોકરાઓને આમે કંઈક નાખવું હોય ને તો કામ આવે એ વાવી દીધું. ચાલો તો હવે છે ને પેલા આપણું કામ ચાલુ કરી દઈએ કેમ કે આપણો આખો વેલો કાઢવાનો છે. જો વ્યૂ બહુ મસ્ત આવે જો આપણે રીંગણી ટમેટા અને રીંગણી ટમેટા બધા મસ્ત મસ્ત મોટા મોટા થઈ ગયા. જો પેલા ઓલો વેલો હતો ને તો દેખાતું નહોતું જો અત્યારે બધું ચોખ્ખું દેખાય છે. જો આ મરચી છે મરચીમાં ફાલ આવી ગયો છે ટમેટામાં ફાલ આવવા માંડ્યો છે જો ટમેટામાં ફાલ આવી ગયો છે લગભગ હવે થોડા ધીમે છે ને ટમેટા આવવા માંડશે રીંગણા આવવા માંડશે. આ એક વેલો જ છે ને કાંઈ વસ્તુ દેખાવા નહોતો દેતો અને પાછા ગીસોડા તો ઘણા એવા હતા પણ એમાં મોટા નહોતા થતા પીરા પડી જતા કીધું ખોટો રાખવો કરતાં કાઢી નાખી બીજું તો થાય. ચાલો તો પહેલાં કાઢવાની તૈયારી કરી નાખીએ આપણે. જો આ બધું મસ્ત થઈ ગયું છે આપણું જુઓ આપણી આ કરેણી મસ્ત થઈ ગઈ જો મોટી જો આ સેતુરી ને ચાલો તો હવે છે ને પેલા વહેલા કાઢી નાખીએ વહેલો ને પછી પાણી પાઈ દે. ચાલો તો જો આપણા વેલો બધો કાઢી નાખ્યો છે આમ જુઓ એક જ વેલો હતો પણ આમ જુઓ કેટલું નીકળ્યું. ચાલો ના જો બધું મસ્ત રીતે દેખાવા માંડ્યું છે અને હવે આને પાઈ દે પાણી એટલે મસ્ત પાછા થઈ જાય કેમ કે હાથ બાથ અડ્યા હોય તો થોડા કોલાથી લંઘાઈ જાય એટલે પેલા તો એને પાણી પાઈ દઈ. ચાલો બહુ વીઘો તો એ તો બહુ વાર નહોતી લાગી એટલી તો કાઢવામાં વાર લાગી કાતરેથી તો કાપવો પડ્યો કેમ કે એની સ્પ્રિંગ જેવી છે ને ખબર નહીં શું કહેવાતું હોય છે આપણે કે આપણો વિષય નહીં ને એટલે એ હતું બધું પછી કાતરેથી કાપી બધો વેલો કાઢી નાખ્યો છે અને હવે પાણી પાઈ દે ઝાડવાને મસ્ત રીતે આપણે ઝાડવા થઈ જાય ત્યાં તો હવે નળી ચાલુ કરી નાખીએ. જો મસ્ત રીતે બધું આપણે જો બધું સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે પાણી પાવાનું છે તો ચાલો પાણી પાઈ દઈ. ચાલો તો જો આપણે પાણી ચાલુ કરી દીધું છે. આપણે જો ઝાડવા વાવીએ ને તો એની સારવાર કરવી પડે જો સારવાર ન કરીએ ને તો એ ઓલું થઈ જાય એટલે સાફ સફાઈ બધું કરવું જરૂરી છે. કંઈ પણ વાવ્યું હોય તો એને ધ્યાન રાખવાનું આપણે ઓલી આવે આપણે જાજો અનુભવ નહીં તો છતાંય આપણે વાવ્યું છે તો એને ધ્યાન તો રાખવી પડશે. તો ચાલો મસ્ત રીતે સાફ સફાઈ બધી થઈ ગઈ છે અને હવે પાઈ દઈએ પાણી એટલે આપણા ઝાડવા સવાર થાય ને તો મસ્ત ખુલી જાય. ચાલો તો જો પાણી ચાલુ કરી દીધું છે ને જો મસ્ત મસ્ત આપણે સોરાઈ આવ્યા છે અંદર એટલે એટલા સોરાઈ ઉતાર લીધા છે ને પાછા સુકાઈ જાય ઓલા દાણા ઓલા થઈ જાય એટલે કીધું ઉતાર લે એટલા સોરા
ગુવારે મસ્ત આવી ગયો છે. હવે 2-3 દીમાં ગુવારે ઉતરવા મળશે તો ચાલો. હવે છોકરા નાસ્તો દેવાનો ટાઈમ હમણાં થઈ જશે, કામ થઈ જશે. અને આમ જો છોકરાઓ બધા જો રિસર્ચ પડે ને એટલે આ રીતના બધા ધમ્મા મચડી મચાવવા માંડે. ભણીને થાકે ને એટલે આમ જોવો ભણીને થાકે ને એટલે એની મસ્તીમાં મંડે. બધું આપણે થોડીક છૂટ આપીએ તો છોકરા એની મસ્તીમાં મંડાઈ પડે. કા થોડોક ડારો જો એની મસ્તીમાં બધા જોવો ડારો ન દઈ ને તો જોવો એની મસ્તીમાં બધા મજા કરવા માંડે. સારું જો એને ભણી લીધું છે, બધાને નાસ્તો દેવાનો છે. પાણી પી લ્યો પછી નાસ્તો આપી દઈ. ચાલો તો જો કેટલા વાગી ગયા છે, 6:30 થવા આવ્યા છે ને આપણે બનાવવાની રસોઈ. તો શાક શેનું કરવું છે બોલો? પારસભાઈને પૂછો. હાલો તો પારસભાઈને પૂછી આવી. પારસભાઈ, એ પારસભાઈ, શેની સબ્જી ખાવી છે બોલો? ભાઈને પગમાં કેમ છે હવે તો બતાવો. સારું છે ને? આમ ઘણી રૂજ આવી ગઈ છે, જો થોડુંક લાલ છે પણ આમ રૂજ સારી આવી ગઈ છે, વાંધો નહીં આવે. દુખતું નથી ને ભાઈ? તો દાણા શાક ખાવું છે? દાણા ચાલો તો ભાઈ દાણા શાકની હા પાડી દીધી છે. આપણે બનાવી નાખી દાણા શાક, કેમ કે દાણા તો તાજા લઈ આવ્યા હતા. સોરા ઘરમાં સોરા શાક બહુ ભાવે આપણે. ચોરણ દાણા છે ને ચોરણ દાણા શાક કરી નાખીએ આપણે, ખોલ નાખીએ. ચાલો તો બેસી જાય ખોલવા. જો આપણે બેસી ગયા છીએ સોરા ખોલવા. જો આ સોરા છે ને એ ઓલા હું તમને ઢેપકા કહેતી હતી ને, એ ઢેપકા સોરા છે જેમાં વટાણા જેવા બી નીકળે. ને આ આપણી ઘરની વાડીના સોરા જુઓ કેટલો ફેર છે. આ આપણે આંગણવાડીમાં જે વાવી છે ને સોરા વાવ્યા છે ને એમાં મસ્ત જો દાણાવાળા થઈ ગયા છે. આ 3 દીના ભેગા કર્યા હતા મેં. એ તો તમે જોયું હશે, આજ મેં ઉતાર્યા, પછી કાલે ઉતાર્યા હતા અને પછી 3 દી સુધી ઉતાર્યા હતા. તો આટલા આપણા સોરા થઈ ગયા છે ને આમાં દાણા મસ્ત પ્યોર ઓર્ગેનિક કહેવાય ને એલા. હા જો પ્યોર ઓર્ગેનિક, મેં દવા કંઈ સાચી નહીં, કોઈ વસ્તુ નહીં, જો પ્યોર ઓર્ગેનિક. આ માણસોને તતાર છે ને ઝટઝટ બધું ઉતારી લેવું છે, ઝટઝટ બધું કમાઈ લેવું છે ને એટલે બધા એમાં ભેળસેળ કરે છે. નકર જો આ કાંઈ દવા જ નથી સાચી જુઓ તોય સોરા તો થયા જ છે, નથી જીવાય આવી નથી કાંઈ. ખબર નહીં આવા માણસો દવા સાટી બધાને દવાવાળું ખવડાવે. કાંઈ લાવ જો આ ઓર્ગેનિક છે, પ્યોર સોરા. પ્યોર ઓર્ગેનિકનું શાક કરવાનું છે. આપ જો હાઈબ્રિડ દવાવાળું જો કા તો બકાલું દવા કંઈક તો એવું થાય કે ઘરની વાડી લઈ લેવી છે ને બધું ઘરે વાવવું જોઈએ. કાંઈ લાવ બધું દવાવાળું આવે, શાકભાજી એવું દવાવાળું આવે. ચાલો તો કાંઈ વાંધો નહીં, હવે આવે તો ખાવું તો પડશે. આ વાવ્યું છે એટલું સારું છે તો આપણે થોડું ઓર્ગેનિક ખાવા ચડે. ચાલો તો ખોલ નાખીને શાક બનાવી નાખી. ચાલો તો જો આપણે જમવા બેસી ગયા છે વારું કરવા. બની ગયું છે. કાંઈ લાવ જો હાલો જમવા બધાય. આજ ભાઈનું મનપસંદ શાક છે. જો અમારી ઈ છે ને આમ જ કરે, કાંઈ બોલે નહીં. અને જો એને ફિલ્મ થાય છે મોડું. જો અમારે ફિલ્મ જોતા તેને ખાવાનું ભાવે, ખાવાનું ન ભાવે. હા પિક્ચર ફોન જોતા જેને ખાવાનું ભાવે મૂવી જોવે અને પછી જોતા ખાય. હા પારસભાઈ એ પાછું જો આમ ડોકું જલાવે આ ન પાડે. ચાલો તો કાંઈ વાંધો નહીં, છોકરા વેકેશન છતાં સુધી ભલે જલસા કરે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો ફરી મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.